તો ગુજરાતમાં વધુ વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરવામાં આવી છે। આ વખતે પણ તીવ્ર વરસાદ જોવા મળી શકે છે। કયા કયા વિસ્તારો ક્યાં ક્યાં જોવા મળશે એની વાત કરીએ, પરંતુ કયા કારણો છે જેના કારણે ફરી એક વખત તીવ્ર વરસાદની વાત કરવામાં આવી છે તે પણ અમે આપને જણાવી દઈએ। તો સૌથી પહેલા આપને જણાવી દઈએ કે અત્યારના ગુજરાત પર સિસ્ટમનો ચક્રવ્યૂહ જોવા મળી રહ્યો છે। કેમ અમે આવું કહી રહ્યા છે? એક તો ડીપ ડિપ્રેશન કે જે પશ્ચિમ બંગાળની ખાડીમાંથી આવ્યું હતું, હાલમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની વચ્ચે જોવા મળી રહ્યું છે। ન ફક્ત તેટલું, પરંતુ તેની સાથે શિયર ઝોન કે બંને બાજુથી ભેજ લાવતી હવાનો આ જે પટ્ટો આપ લીલા રંગનો જોઈ રહ્યા છો, આ શિયર ઝોન છે જે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો પરથી પસાર થતો જોવા મળી રહ્યો છે। અરબ સાગરમાંથી ભેજવાળા જે પવનો આવે છે તો યથાવત જ છે, તેના કારણે વરસાદ જે થઈ રહ્યો છે તો જોવા મળી જ રહ્યો છે, પરંતુ ઓફશોર ટ્રફ જે છે આજે આપ જોઈ રહ્યા છો, આ ઓફશોર ટ્રફ એની અસર પણ ગુજરાતના કેટલાક વિસ્તારો પર જોવા મળી શકે છે। આ ત્રીજી સિસ્ટમ છે, હજી ચોથી સિસ્ટમ તો બાકી જ છે ને, એ છે ચોમાસાની ધરી, જે સૌથી મહત્વની અને મુખ્ય ભૂમિકા ભજવતું હોય છે કે રાજસ્થાન ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે। સાથે જ એ ક્રોસ કોને કરે છે? એ ક્રોસ કરે છે શિયર ઝોનને અને ડીપ ડિપ્રેશનને। એમ આ ચાર જે સિસ્ટમ છે તેનો આ ચક્રવ્યૂહ જે છે તેમાં હાલમાં ગુજરાત જે છે તે ફસાતું જોવા મળી રહ્યું છે અને આ ચક્રવ્યૂહના કારણે ભારે વરસાદ થઈ શકે છે। હવે જે મહત્વની વાત છે ડીપ ડિપ્રેશન, જેના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। કઈ જગ્યાએ આ પરિસ્થિતિ છે? અત્યારના દ્રશ્યોમાં કદાચ તમે ન્યૂઝને જોતા હશો તો ફોલો કર્યું હશે, આસામ છે જ્યાં આગળ ખૂબ જ ભારે વરસાદ થયો છે, મધ્યપ્રદેશના થોડા ઘણા કેટલાક વિસ્તારો છે, પરંતુ હવે અમે આપને બતાવીએ કે જ્યાં જે ડિપ્રેશન હતું 26થી 27માં ડીપ ડિપ્રેશન બન્યું, ત્યારબાદ 28 ડીપ ડિપ્રેશન આગળ વધ્યું, 30 તારીખ સુધીમાં એટલે કે 30 જુલાઈમાં ડીપ ડિપ્રેશન જે છે તે હવે પહેલાં એવું માનવામાં આવતું હતું કે એનો જે રૂટ છે એ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતમાં આવતો હતો। આ મધ્યપ્રદેશવાળો જે રૂટ છે અહીંયાથી પકડી જ રાખ્યું હતું ને ત્યારબાદ તે ગુજરાતમાં એન્ટર થતું હતું। અત્યારના થોડો બદલાવ આવ્યો છે, આ જે રૂટ છે એ હવે અત્યારના મહારાષ્ટ્ર થઈને પસાર થતો જોવા મળી રહ્યો છે। અત્યારે અંદાજિત ગુજરાતથી 700થી 750 કિલોમીટર દૂર છે। ECMWF વેધર મોડલ છે એના કહેવા પ્રમાણે સાંજ સુધીમાં ડિપ્રેશન થઈ જશે, પરંતુ GFS વેધર મોડલ છે તેનું કહેવું છે કે સાંજ સુધીમાં લો પ્રેશર થઈ જશે। હવે પહેલા પશ્ચિમ, બાદમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ સંભવ છે। સામાન્ય ભાષામાં આપને કહું તો મહારાષ્ટ્રની અંદર આ જે સિસ્ટમ છે એ એન્ટર થશે। જે રીતે આપ એરો જોઈ રહ્યા છો ઉપરની તરફ, શક્યતાઓ છે કે આ એરો જે છે તે આમ ઉપરની તરફ આવે, એટલે કે આ નવો રૂટ એનો બને અને પછી તે ગુજરાતમાં એન્ટર થાય। હવે અહીંયા આગળ બે શક્યતાઓ છે, અમદાવાદમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, એટલે કે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ। આ અમે નહીં, ફરી સાંબેલાધાર વરસાદને લઈને જે હવામાન વિભાગની 31 જુલાઈની આગાહી છે તે શું કહી રહી છે તે પણ અમે આપને જણાવી દઈએ। સૌથી પહેલા જેટલા લાલ રંગના એટલે કે રેડ એલર્ટ વાળા એરિયાઓ છે, શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીએ તો તમને જોવા મળશે કે દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, ડાંગ, નવસારી, તાપી, સુરત, ત્યારબાદ નર્મદાને હમણાં એક માટે મૂકી દઈએ સાઈડમાં, ભરૂચ, મધ્ય ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુર, આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રની અંદરના બે વિસ્તાર છે બોટાદ અને ભાવનગર, કે જ્યાં પણ રેડ એલર્ટ છે, એટલે કે અહીંયા આગળ 8 ઇંચથી વધુ વરસાદ જોવા મળશે। નર્મદાને હમણાં સાઈડમાં મૂકીએ છીએ, નર્મદા પર જઈશું આપણે। ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારો અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ત્યારબાદ બીજા જે ઓરેન્જ એલર્ટવાળા જે ઉત્તર ગુજરાત તરફ જતા આવશે રસ્તામાં અથવા મધ્ય ગુજરાતને પાર કરીને આવશે, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ, જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ત્યાં આગળ 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। 31 જુલાઈએ હવામાન વિભાગની આગાહી છે। યલો એલર્ટવાળા વિસ્તારો બાકીના જેટલા પણ બચ્યા છે બધા યલો એલર્ટમાં છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં આગળ બાકીના તમામ વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિ જોવા મળશે। નર્મદાને સાઈડમાં મૂકવાનું એ માટે કહ્યું હતું કારણ કે નર્મદા માટે એક અલગ કેટેગરી આવી છે જે રેડ એલર્ટથી પણ ઉપરની છે। આપ સમજીને ચાલો કે નર્મદાની અંદર રેડ એલર્ટથી ઉપરની એટલે કે અસાધારણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। 12 ઇંચ જેટલા વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જનરલી સામાન્ય રીતે જ્યારે પણ આપણે રેડ એલર્ટની વાત કરતા હોય તો 8 ઇંચ જેટલો વરસાદની એક દિવસની વાત કરતા હોય છે, 31 તારીખની વાત કરીએ છીએ આપણે, પરંતુ નર્મદામાં અસાધારણ વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે વધુ વરસાદ જે છે તે આગળ જોવા મળી શકે છે। 1 તારીખે શું થશે? આ જે સિસ્ટમ જે ઝડપથી પોતાની ઝડપના કારણે બાકી બધા વિસ્તારોમાં રાહત આપી શકે છે, જે રીતે હવામાન વિભાગે કહ્યું છે તે પ્રમાણે જે વિસ્તારો રેડ ઝોનમાં હતા એ અત્યારના ક્યાં તો યલોમાં આવી ગયા છે અથવા ગ્રીનમાં આવી ગયા છે, એટલે કે ત્યાં આગળ સામાન્ય અથવા છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। 1 તારીખે ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારો છે ભરૂચ, ત્યારબાદ સીધા ઉત્તર ગુજરાતના વિસ્તારો આગળ આવે છે, જે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદને છોડી દઈએ તો સીધા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છ। આ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે અને સૌરાષ્ટ્રનું એકમાત્ર જ્યાં આગળ બોટાદ અને ભાવનગરને છોડીને મોરબી આવે છે। રેડ એલર્ટવાળા વિસ્તાર છે, એટલે કે અમદાવાદ જે છે તે 2 દિવસ સળંગ રેડ એલર્ટ પર છે, 31મી તારીખે પણ અને 1 તારીખે પણ।
આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ કે જ્યાં આગળ રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. અને સ્વાભાવિક રીતે આ વિસ્તારોની અંદર હવામાન વિભાગથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એનો મતલબ એવો છે કે 8 ઇંચથી વધુ વરસાદ જોવા મળી શકે છે. બાકીના વિસ્તારો સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જે યલો એલર્ટમાં જોવા મળી રહ્યા છે. 2 ઓગસ્ટની વાત કરી લઈએ. 2 ઓગસ્ટની શું પરિસ્થિતિ હશે? તો મોટાભાગના વિસ્તારોની અંદર પછી છૂટો છવાયો વરસાદ જ જોવા મળી રહ્યો છે. 2 ઓગસ્ટે તેટલો ભારે વરસાદ જોવા નથી મળતો. યલો એલર્ટ પૂરતા વિસ્તારો કે જ્યાં આગળ 2.5 થી 4 ઇંચ વરસાદ કદાચ થઈ શકે છે એવા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ છે. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીને લઈને મેં આપને જણાવ્યું. હવે હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટી તરફથી પણ જે જાણકારી આપવામાં આવી છે તેની પણ વાત કરી લઈએ. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન શું છે? તો તેમનું 31 જુલાઈથી લઈ અને 2 ઓગસ્ટ સુધીનું અનુમાન છે. નબળું પડીને ઇન્દોર તરફ આગળ વધશે જે સિસ્ટમ જે છે તેની વાત તે કરી રહ્યા છે. દાહોદ નજીક પહોંચી નબળું પડીને લો પ્રેશર સિસ્ટમ બની જશે. રવિવાર સુધીમાં રાજસ્થાનમાં જતું રહેશે લો પ્રેશર, એટલે કે ગુજરાતમાં તેમની એટલી અસર જોવા નહીં મળે. પરંતુ અહીંયા પણ અથર્યા શેટ્ટીની જો 3 દિવસની આગાહી જોઈએ તો જે હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે તે રીતની જ કંઈક જોવા મળી રહી છે. જેમ કે દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ આપણે ફરી એક વખત. વલસાડ, નવસારી અને સુરત જ્યાં આગળ 6 થી લઈને 10 ઇંચ વરસાદ જે છે તે 3 દિવસમાં પડી શકે છે. 31 જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ. ત્યારબાદ રેડ એલર્ટવાળા છે ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગર. આ વિસ્તારો રેડ એલર્ટવાળા છે, એટલે કે ત્યાં આગળ 8 થી 16 ઇંચ વરસાદ જે છે તે 3 દિવસ દરમિયાન જોવા મળી શકે છે. 31 જુલાઈ, 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ. ફક્ત એક દાહોદ એવું છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે, પરંતુ ત્યારબાદ ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારની અંદર દાહોદની સાથે અરવલ્લી, ગાંધીનગર અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના વિસ્તારો, આ તરફ સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને રાજકોટ એવા છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અથર્યા શેટ્ટી દ્વારા. એટલે કે 6 થી 10 ઇંચ વરસાદ જે છે તે 72 કલાકની વચ્ચે આસપાસ જોવા મળી શકે છે. અથવા તો આપ પકડીને ચાલો કે જે રીતનો વરસાદ બદલાતો જશે તે પ્રમાણેની પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી શકે છે. અથર્યા શેટ્ટીના કહેવા પ્રમાણે 4 ઇંચ સુધીનો વરસાદ જે છે તે બાકીના જેટલા યલો રંગના તમને જોવા મળી રહ્યા છે વિસ્તાર, જેમ કે કચ્છ છે, વાવ થરાદ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથની અંદર છે. આ બધા જ અનુમાન છે. એટલે કોઈ પણ વ્યક્તિ એવું પકડીને ના ચાલે કે આ રીતની જે આગાહી થઈ છે તો એટલો વરસાદ થશે જ. એ પછી હવામાન વિભાગે કરેલી હોય કે અથર્યા શેટ્ટીએ કરેલી હોય. તો આ રીતની પરિસ્થિતિ જે છે તે હાલમાં જોવા મળી રહી છે. આ આંકડો જે છે તે 3 દિવસનો સંભવિત આંકડો છે. એની સાથે સાથે ક્યાં ક્યાં ડૂચા કાઢશે વરસાદ તેની જો વાત કરી લઈએ તો જીએફએસ વેધર મોડલ જે છે, જીએફએસ વેધર મોડલ અત્યારના જ્યાં આગળ આપ જોઈ રહ્યા છો કે એકદમ ઘાટો પીળો રંગ અને ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે, ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે. 31 જુલાઈની જો વાત કરીએ તો તે અત્યારના જોવા આપણને જે મળી રહ્યું છે જીએફએસ વેધર મોડલ પ્રમાણે તે સવાર થતાં થતાં વિસ્તારો બદલાશે. મહારાષ્ટ્રથી એ વિસ્તારો ગુજરાતમાં થતા જશે. આ જે સિસ્ટમ જે છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવે છે આ સિસ્ટમ, જ્યાં આગળ ઘાટો ગુલાબી રંગ અને પીળો રંગ આપણે જોવા મળશે. બેલીમોરા છે, નંદુરબાર બાદ સુરત છે, ભરૂચ છે, વડોદરા, બેલીમોરા, દમણ, ખંભાત, નડિયાદ, ભાવનગર, ત્યારબાદ મહુવા, બોટાદ, અમરેલી. એટલે કે જીએફએસ વેધર મોડલ પ્રમાણે આ જે સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતથી અંદર ઘૂસે છે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોને પોતાની ચપેટમાં લે છે. 31 જુલાઈના ગુજરાતની અંદર સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ, બોટાદ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જીએફએસ વેધર મોડલ પ્રમાણે. અને 1 ઓગસ્ટ સુધીમાં આ જે સિસ્ટમ જે શક્યતાઓ છે કે અરબ સાગરમાં જઈ અને ભળી જાય. અત્યારના જીએફએસ વેધર મોડલનું આ પ્રમાણેનું અનુમાન જોવા અત્યાર પ્રમાણે મળી રહ્યું છે. જે બાકીના વિસ્તારો છે ત્યાં આગળ તેટલો વરસાદ જોવા નથી મળી રહ્યો, કેમ કે આ જે સિસ્ટમ આવી રહી છે લો પ્રેશર, ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશન બનીને એ શું હશે તેની પણ અપડેટ મળશે. પરંતુ અત્યારના જીએફએસ પ્રમાણે આ જે જામનગર છે, મોરબી, રાજકોટ, પોરબંદરના વિસ્તારોમાં ભારે વરસાદ કરશે 1 ઓગસ્ટ સુધી. ત્યારબાદ થોડો ઘણો કચ્છનો વિસ્તાર છે જેમાં માંડવી, ભચાઉ અને ભુજનો પણ સમાવેશ થાય છે. અને પછી આ સિસ્ટમ જે છે તે અરબ સાગરમાં જઈને ભળતી જોવા મળી રહી છે. 1 ઓગસ્ટ સુધીની આ વાત છે. આઇકોન વેધર મોડલ પ્રમાણે છે કે જે સિસ્ટમ 31 તારીખથી આવી રહી છે તે પણ એવું જ કંઈક માનીને ચાલી રહી છે કે મહારાષ્ટ્રથી આવે છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં તેનો પ્રવેશ થશે. અહીંયાથી આપ જોશો તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે બેલીમોરા, વ્યારા, દમણ, સુરત, ભરૂચ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 31 ઓગસ્ટ સવારના 8:30-9 વાગ્યાથી અત્યારમાં જે તે બતાવી રહ્યું છે તે પ્રમાણે વરસાદ ભૂક્કા બોલાવવાનું શરૂ કરી દેશે. દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં
ભારે વરસાદ જોવા મળશે અને ત્યારબાદ જે 1 ઓગસ્ટ હતા આમ તો 31 તારીખ સુધીમાં આખો દિવસ જે છે તે આ વિસ્તારોમાં ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે, પરંતુ ત્યારબાદ જે બીજી સિસ્ટમ જે આવી રહી હતી તે વધુ મજબૂત થઈ દાહોદ, ગોધરા, વડોદરા, નડિયાદ, અમદાવાદ, મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોને પણ પોતાની તરફ રાત સુધીમાં લઈ લેશે, અંદાજિત 10 સાડા 10 સુધીમાં. અને ત્યારબાદ આખી મજબૂત સિસ્ટમ જે છે તે ચીરથી સૌરાષ્ટ્રથી બહાર નીકળતી જોવા મળશે. 1 ઓગસ્ટ સુધી આપણે જઈએ, અત્યારે 31 ઓગસ્ટ છે, આ 1 ઓગસ્ટ થાય છે. 1 ઓગસ્ટમાં મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ આઇકોન વેધર મોડલ પ્રમાણે જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ. ત્યારબાદ બોટાદ છે, રાજકોટ છે, મોરબી છે, ધાંગધ્રા છે, આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અને એ તમામ વિસ્તારોમાં સતત વરસાદ જે છે તે એટલી તીવ્રતા સાથેનું હશે જે હાલમાં આઇકોન વેધર મોડલ બતાવી રહ્યું છે તે પ્રમાણે કે 6 થી 8 ઇંચ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. સંભાવના છે કે આ 6 થી 8 ઇંચ વરસાદ જે છે ત્યાં તમામ વિસ્તારોમાં જોવા મળે. કેટલાક વિસ્તારો જેમ કે જામનગર, પોરબંદર એવા વિસ્તારો છે, દ્વારકા એવો વિસ્તાર છે કે જ્યાં આગળ આ વખતે એટલો વરસાદ જ નથી થયો. ખેડૂતો ત્યાં આગળ ચિંતામાં જીવી રહ્યા છે. જામનગરમાં જે પાછલો રાઉન્ડ આવ્યો તેમાં સારો એવો વરસાદ જોવા મળ્યો, પરંતુ આ વખતે એટલો વરસાદ જોવા નથી મળ્યો. તો આઇકોન વેધર મોડેલ પ્રમાણે પણ આ રીતની જે પરિસ્થિતિ છે 1 ઓગસ્ટની અંદર જોવા મળી રહી છે. તો મોટા ભાગના જે વેધર મોડલ છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે સાથે કેટલાક વેધર મોડલ કહી રહ્યા છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે. કેટલાક વેધર મોડલનું માનવું છે કે આ વિસ્તારોની અંદર અસર જોવા નહીં મળે અથવા તો વધતા ઓછા પ્રમાણમાં અસર જે છે તે જોવા મળી શકે છે. જો કે આ બધી સંભાવનાઓ છે, રાહ જોવાની છે કઈ રીતનો વરસાદ, કઈ રીતની પેટર્ન અને જે લો પ્રેશર છે, ડીપ ડિપ્રેશન છે અથવા તો ડિપ્રેશન જે શું થઈને આવે છે તેના પર તમામ જે વરસાદની સિચ્યુએશન છે તે અસર કરશે.